बोलो श्री विष्णु भगवान की जय हो। महाकाली मात की जय हो। गरुड़ महापुराण की जय हो। श्रोता मित्रों, हवे आप सर्वे श्रवण करो भगवान विष्णुનું ધ્યાન અને સૂર્યાચંદ નિરૂપણ 16મા અધ્યાયમાં રુદ્રદેવે કહ્યું કે હે શંખ, ચક્ર અને ગદા ધારણ કરનાર ભગવાન હરિ, આપ ફરી દેવેશ્વર શુદ્ધ રૂપ પરમાત્મા વિષ્ણુના ધ્યાનનું વર્ણન કરો। ત્યારે ભગવાને કહ્યું, હરિએ કહ્યું કે હે રુદ્ર, સંસાર રૂપી વૃક્ષનો વિનાશ કરનારા તે હરિ જ્ઞાનરૂપ અનંત સર્વવ્યાપ્ત અજન્મા અને અવ્યય છે। તે અવિનાશી સર્વગામી નિત્ય મહાન અદિત્ય બ્રહ્મ છે। સંપૂર્ણ સંસારના મૂળ કારણ તથા સમસ્ત ચરાચરમાં ગતિમાન પરમેશ્વર છે। તે સમસ્ત પ્રાણીઓના હૃદયમાં નિવાસ કરનારા તથા સર્વના ઈશ્વર છે। સંપૂર્ણ જગતના આધાર હોવા છતાં પણ તે સ્વયં નિરાધાર છે અને સર્વ કારણોના કારણ છે। સંસારના વિષયોની આસક્તિથી પર તેમની સ્થિતિ છે। તે નિર્મુક્ત છે અને મુક્ત યોગીઓના ધ્યેય છે। તે સ્થૂળ શરીર વિનાના નેત્ર, હાથ, પગ, પાયુ, ઉપસ્થ વગેરે સમસ્ત ઇન્દ્રિયોથી રહિત છે। તે હરિ મન અને મનના ધર્મ સંકલ્પ વિકલ્પ આદિથી રહિત છે। તે બુદ્ધિથી રહિત, બુદ્ધિ ધર્મ રહિત, અહંકાર રહિત, ચિત્તથી ન પકડાય તેવા પ્રાણ, અપાન, વ્યાન વગેરે વાયુથી રહિત છે। હરિએ કહ્યું કે હવે હું સૂર્યની પૂજાનું ફરી વર્ણન કરું છું, જે પ્રાચીન કાળમાં ભૃગુ ઋષિને સંભળાવી હતી। ઓમ ખખોલ્યાય નમઃ, ઓમ ખખોલ્ક્યાય નમઃ। આ ભગવાન સૂર્યદેવનો મૂળ મંત્ર છે, જે સાધકને ભોગ અને મોક્ષ પ્રદાન કરે છે। આ મંત્રથી અંગન્યાસ કરીને સાધકે સૂર્યદેવની પૂજા કરવી જોઈએ, જેમ કે ઓમ ખખોલ્કાય ત્રિદશાય નમઃ, ઓમ વિચી ઠઠ શીર્ષે નમઃ, ઓમ જ્ઞાનીને ઠઠ શિખાય નમઃ, ઓમ સહસ્ત્ર રશ્મયે ઠઠ કવચાય નમઃ, ઓમ સર્વતેજો અધિપતયે ઠઠ અસ્ત્રાય નમઃ, ઓમ જ્વલ જ્વલ પ્રજ્વલ પ્રજ્વલ ઠઠ નમઃ। સૂર્યનો આ મંત્ર સાધકના સઘળા પાપોને નષ્ટ કરનારો છે। આને અગ્નિ પ્રાકાર મંત્ર પણ કહે છે। ભગવાન સૂર્યને પ્રસન્ન કરનાર મંત્ર આ પ્રમાણે છે। આ સૂર્ય ગાયત્રી મંત્ર કહેવાય છે અને આ મંત્ર જપ્યા પછી સાધકે સૂર્ય ગાયત્રીનું સકલીકરણ કરવું જોઈએ। ઓમ આદિત્યાય વિદ્મહે વિશ્વભાવાય ધીમહિ તન્ન સૂર્ય પ્રદો પ્રચોદયાત। સાધકે દરેક પ્રદિશાઓમાં નીચે જણાવેલા દિગ્પાલ દેવો માટે પ્રણામ કરવા જોઈએ। ઓમ ધર્માત્મને નમઃ પૂર્વમાં, ઓમ યમાય નમઃ દક્ષિણમાં, ઓમ દંડનાયકાય નમઃ પશ્ચિમમાં, ઓમ દેવતાય નમઃ ઉત્તરમાં, ઓમ શ્યામ પિંગલાય નમઃ ઈશાનમાં, ઓમ દીક્ષિતાય નમઃ અગ્નિકોણમાં, ઓમ વજ્રપાણય નમઃ નૈઋત્ય કોણમાં, ઓમ ભૂર્ભુર્વઃ સ્વઃ નમઃ વાયવ્ય કોણમાં। હે વૃષધ્વજ, સાધકે નીચેના મંત્રોથી પૂર્વાદી દિશાઓથી પ્રારંભ કરીને ઈશાન કોણ સુધી ચંદ્રાદિ ગ્રહોની પૂજા કરવી જોઈએ। ઓમ ચંદ્રાય નક્ષત્રાધિપતયે નમઃ, ઓમ અંગારકાય ક્ષિતિસુતાય નમઃ, ઓમ બુધાય સોમસુતાય નમઃ, ઓમ વાગીશ્વરાય સર્વવિદ્યાધિપતયે નમઃ, ઓમ શુક્રાય મહર્ષયે ભૃગુસુતાય નમઃ, ઓમ શનેશ્વરાય સૂર્યાત્મજાય નમઃ, ઓમ રાહવે નમઃ, ઓમ કેતવે નમઃ। નીચેના ત્રણેય મંત્રોથી સૂર્યદેવને પ્રણામ કરીને તે દેવને અર્ધ્યાદિ પ્રદાન કરવા માટે આહ્વાન કરવું જોઈએ। ઓમ અનુરુકાય નમઃ, ઓમ પ્રમથનાથાય નમઃ, ઓમ બુધાય નમઃ, ઓમ ભવન પરિમિતમયુ ખમાલીન સકલ જગતપતये સપ્તાશ્વવાહન ચતુર્ભુજ પરમસિદ્ધિ પ્રદ વિસ્ફુલિંગ પિંગલ તત એહ્યેહિ ઇદ મધ્ય મમ શીર્ષિ ગતમ ગૃહણ ગૃહણ તેજો ગ્રહ રૂપમ અનગ્ન જ્વલ જ્વલ ઠઠ નમઃ। ઉપરના મંત્રથી આવાહિત આ અભિષ્ટ દેવનું નીચેના મંત્રથી વિસર્જન કરવું। ઓમ નમો ભગવતે આદિત્યાય સહસ્ત્ર કિરણાય ગચ્છ સુખમ પુનરાગમનાય। હે સહસ્ત્ર કિરણોવાળા ભગવાન આદિત્ય, તમને મારા પ્રણામ છે। હે કૃપાળુ, તમે પુનઃ આવવા માટે સુખપૂર્વક પધારો। શ્રી હરિએ કહ્યું કે હે રુદ્ર, હું ફરી સૂર્ય પૂજા વિધિનું વર્ણન કરીશ, જે મેં પહેલાં કુબેરને કહી હતી। સૂર્ય પૂજા પ્રારંભ કરતા પહેલાં એકાગ્ર ચિત્તે પવિત્ર સ્થાને કર્ણિકાયુક્ત
મતલબ બીજ કોષરૂપ અથેળીયુક્ત અષ્ટદલ કમળ બનાવવું, પછી સૂર્યદેવનું આહ્વાન કરવું અને ત્યાર પછી ભૂમિ પર બનાવેલા કમળદળની મધ્યમાં યંત્રરૂપી ખખોલ ભગવાન સૂર્યની તેમના પરિકરો સાથે સ્થાપના કરવી તથા તેમને સ્નાન કરાવવું. હે શિવ, ત્યાર પછી સાધકે અગ્નિકોણમાં દેવના હૃદયની સ્થાપના કરવી અને ઈશાન કોણમાં મસ્તકની સ્થાપના કરીને નૈઋત્ય કોણમાં શિખાનો વિન્યાસ કરવો. પછી એકાગ્ર ચિત્તે પૂર્વ દિશામાં તેમના ધર્મ, વાયુકોણમાં એમના નેત્ર અને પશ્ચિમ દિશામાં એમના અસ્ત્રને મૂકવું. આ પ્રમાણે અષ્ટદલ કમળના ઈશાન કોણમાં ચંદ્ર, પૂર્વ દિશામાં મંગળ, અગ્નિકોણમાં બુધ, દક્ષિણ દિશામાં બૃહસ્પતિ અને નૈઋત્ય કોણમાં શુક્ર, પશ્ચિમ દિશામાં શનિ અને વાયવ્ય કોણમાં કેતુ અને ઉત્તર દિશામાં રાહુનું પૂજનનું વિધાન છે. તેથી દ્વિતીય કક્ષામાં સાથે સાથે દ્વાદશ સૂર્યોની પૂજા પણ કરવી જોઈએ. ભગ, સૂર્ય, અર્યમા, મિત્ર, વરુણ, સવિતા, ધાતા, વિવસ્વાન, ત્વષ્ટા, પુષા, ઇન્દ્ર અને વિષ્ણુ આ દ્વાદશ સૂર્ય કહેવાય છે. દ્વાદશ સૂર્યોની પૂજા કર્યા પછી પૂર્વાદી દિશાઓમાં ઇન્દ્રાદી દેવોની અર્ચના કરવી તથા જયા, વિજયા, જયંતી તથા અપરાજિતા શક્તિઓની તથા શેષ, વાસુકી વગેરે નાગોની પૂજા કરવી. અધ્યાય 16-17 સમાપ્ત થાય છે અને 18મા અધ્યાયમાં મૃત્યુંજય મંત્ર જપનો મહિમા ભગવાન કહે છે. સૂતજીએ કહ્યું કે હવે હું મૃત્યુંજય પૂજાનું વર્ણન કરીશ, જે ગરુડે કશ્યપ ઋષિને કહી હતી અને તે સાધકનો ઉદ્ધાર કરનારી પુણ્યપ્રદ તથા સર્વદેવમય પૂજા છે. આવો બધાનો સ્પષ્ટ મત છે. સૂતજીએ કહ્યું કે મૃત્યુંજય મંત્ર ઓમ જું સહ 3 અક્ષરોવાળો છે. પ્રથમ ઓમકાર બોલીને જું હુંનું ઉચ્ચારણ કરવું જોઈએ, ત્યાર પછી વિસર્ગની સાથે સહનું ઉચ્ચારણ કરવું જોઈએ. આ મંત્ર મૃત્યુ અને દરિદ્રતાનો નાશ કરનાર છે તથા શિવ, વિષ્ણુ, સૂર્ય વગેરે બધા દેવોનો કારણભૂત છે. ઓમ જો સહ આ મહામંત્ર અમૃતેશ નામે ઓળખાય છે. આ મંત્રનો જપ કરવાથી પ્રાણી સઘળા પાપોથી છૂટી જાય છે અને મૃત્યુરહિત થઈ જાય છે, અર્થાત મૃત્યુ જેવા જણાતા તેના કષ્ટ દૂર થઈ જાય છે. આ મંત્રનો 100 વાર જપ કરવાથી વેદાધ્યયનનું પુણ્યફળ તથા યજ્ઞ કરવાનું અને તીર્થ સ્નાન દાનનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે. ત્રિકાળ સંધ્યામાં આ મંત્રનો 108 વાર જપ કરવાથી મનુષ્ય મૃત્યુને જીતી લે છે. આકરા વિઘ્નો પર તથા શત્રુઓ પર વિજય પ્રાપ્ત થઈ જાય છે. ભગવાન મૃત્યુંજય શ્વેત કમળ પર વરદ હસ્ત તથા અભય મુદ્રા ધારણ કરીને બેસે છે, અર્થાત તેમના એક હાથમાં અભય મુદ્રા છે અને એક હાથમાં વરદ મુદ્રા. 2 હાથમાં અમૃત કળશ છે. આ રૂપમાં અમૃતેશ્વરનું ધ્યાન ધરીને અમૃતેશ્વર ભગવાનના ડાબા અંગમાં રહેનારા અમૃત ભાષિણી અમૃતા દેવીનું પણ ધ્યાન કરવું જોઈએ. દેવીના જમણા હાથમાં કળશ અને ડાબા હાથમાં કમળ શોભે છે. હે શિવ, જો એક માણસ અમૃતા દેવી સાથે અમૃતેશ્વર ભગવાનનું ધ્યાન કરતા રહીને મનુષ્ય ઓમ જું સહ આ મંત્રના ત્રિકાળ સંધ્યામાં 8000 જપ કરે તો તે જરા મૃત્યુ તથા મહાવ્યાધિઓથી મુક્ત થઈ જાય છે અને શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરી લે છે. આ મંત્ર મહાન શાંતિ પ્રદાન કરનારો છે. અમૃતેશ્વર ભગવાનની પૂજામાં આહ્વાહન, સ્થાપન, રોધન, સન્નિધાન, નિવેશન કર્યા પછી પાદ્ય, આચમન, સ્નાન, અર્ધ્ય, માળા, અનુલેપન, દીપ, વસ્ત્ર, આભૂષણ, નૈવેદ્ય, પાન, આચમન, પંખાથી વીજનું મુદ્રા પ્રદર્શન, મંત્રજપ, ધ્યાન, દક્ષિણા, આહુતિ, સ્તુતિ, વાદ્ય અને ગીત તથા નૃત્ય, ન્યાસ યોગ અને પ્રદક્ષિણા, સાષ્ટાંગ પ્રણામ, મંત્રશૈયા, વંદન વગેરે ઉપચારો કરીને તેમનું વિસર્જન કરવું જોઈએ. ષડગમ પ્રકારનું પૂજન જેને પરમ પરમાત્માએ પોતાના મુખેથી સ્વયં કહ્યું છે તે ક્રમપૂર્વક બતાવવામાં આવ્યું છે. તેને જે જાણે છે તે જ પૂજક છે. ષડંગ પૂજા આ પ્રમાણે છે. સાધકે પ્રારંભમાં અર્ધ્ય પ્રદાન કરવા માટેના પાત્રની પૂજા કરીને અસ્ત્ર અર્થાત ફટ મંત્રથી જમણા હાથથી ડાબા હાથ પર તાળી પાડવી અને ત્યાર પછી કવચ હુમ મંત્રથી શુદ્ધ કરીને અમૃતકરણની ક્રિયાને પૂરી કરવી. ત્યાર પછી આધાર શક્તિ વગેરેની પૂજા, પ્રાણાયામ, આસન તથા દેહ શુદ્ધિ કરીને ભગવાન અમૃતેશનું ધ્યાન ધરવું જોઈએ. ત્યાર પછી પોતાના આત્માને દેવ સ્વરૂપે સ્વીકારીને અંગન્યાસ, કરન્યાસ કરીને સાધકે હૃદય કમળમાં રહેલા જ્યોતિર્મય આત્મદેવનું પૂજન કરવું. ત્યાર પછી મૂર્તિ પર અથવા યજ્ઞને માટે બનાવેલી વેદી પર ચિત્રિત દેવની ઉપર સુંદર પુષ્પ અર્પણ કરવા. ત્યાર પર
દ્વાર પર ઉપસ્થિત રહેનારા દેવતાઓનું આહ્વાન અને પૂજન કરવા માટે પ્રથમ આધાર શક્તિની પૂજા કરવી અને ત્યારબાદ દેવતાઓની પ્રતિષ્ઠા કરીને તેમના પરિવારનું પૂજન કરવું જોઈએ. કેમ કે વિદ્વાનોએ જણાવ્યું છે કે મુખ્ય દેવની પૂજા સાથે તેમના અંગ પરિવાર વગેરેની પણ પૂજા કરવાનું વિધાન છે. આયુધો અને પરિવારોની સાથે ધર્મ વગેરેની તથા ઇન્દ્રાદિની યુગો, વેદો અને મુહૂર્તોની પણ મુખ્ય દેવના રૂપમાં પૂજા કરવી જોઈએ. આ પૂજા ભક્તિ અને મુક્તિદાયક છે, તેથી સાધકે તેમની સળંગ પૂજા કરવી જોઈએ. દેવસ્થાપનની પૂજા કરતા પહેલાં માતૃકા, ગણદેવતા, નંદી અને ગંગાની પૂજા કરીને દેવસ્થાનના ઉંબરા પર મહાકાલ તથા યમુનાની પૂજા કરવી જોઈએ. આ પૂજામાં ઓમ અમૃતેશ્વર ભૈરવાય નમઃ તથા ઓમ જું હું સહ સૂર્યાય નમઃ કહેવું જોઈએ. આ જ પ્રમાણે પ્રારંભમાં પ્રણવ મંત્ર ઓમકાર સાથે સાથે નામોચ્ચાર કરીને અંતમાં નમઃ બોલીને શિવ, કૃષ્ણ, બ્રહ્મા, ગણ, ચંડિકા, સરસ્વતી અને મહાલક્ષ્મી વગેરેની પૂજા કરવી જોઈએ. શ્રી સૂતજી આગળ સર્પોના વિષહરણનો ઉપાય તથા દુષ્ટ ઉપદ્રવ દૂર કરવાના મંત્ર પ્રાણેશ્વરી વિદ્યા વિશે જણાવે છે. સૂતજી બોલ્યા કે હે ઋષિઓ, હવે હું ભગવાન શંકરે પક્ષીરાજ ગરુડને કહેલા પ્રાણેશ્વર મહામંત્રનું વર્ણન કરું છું, પરંતુ તે પહેલાં તે સ્થાનોનું વર્ણન કરીશ જ્યાં સર્પ કરડવાથી પ્રાણી જીવિત રહી શકતું નથી. શમશાન, રાફડો, પર્વત, કૂવો અને વૃક્ષની બખોલ. આ સ્થાનમાં રહેતો સર્પ કરડવાથી જો તેના દાંત લાગ્યા હોય અને તે સ્થાન પર 3 ગુપ્ત રેખાઓ થઈ જાય તો તે પ્રાણી મૃત્યુ પામે છે. છઠ્ઠના દિવસે કર્ક અને મેષ રાશિમાં આવનારા નક્ષત્રો તથા મૂળ, અશ્લેષા, મઘા વગેરે ક્રૂર નક્ષત્રોમાં સર્પદંશ થાય તો પ્રાણી મરી જાય છે. તથા કાખ, કમર, ગળું, સાંધાનો ભાગ, મસ્તક કે લમણાના હાડકાના ભાગમાં અને પેટ વગેરેમાં કરડવાથી પ્રાણી મરી જાય છે. જો સર્પદંશ વખતે દંડી, શસ્ત્રધારી, ભિક્ષુ તથા નગ્ન પ્રાણીના દર્શન થાય છે તો તેને કાળનો જ દૂત સમજવો જોઈએ. હાથ, મુખ, ગરદન અને પીઠમાં સર્પ કરડવાથી પ્રાણી જીવતું રહેતું નથી. દિવસના પ્રથમ ભાગના પહેલા અડધા યામ પહોરનો ભોગ સૂર્ય કરે છે. તે દિવાકર ભોગ પછી ગણના ક્રમમાં જે ગ્રહો આવે છે તે ગ્રહો દ્વારા ક્રમશ બાકીનાનો ભોગ થાય છે. આ કાળ સમયની ગતિમાં પ્રત્યેક દિવસે 6 પરિવર્તનો સાથે બીજા બાકીના ગ્રહોનો ભોગ માનવામાં આવ્યો છે. જેમ કે જ્યોતિષીઓએ કાળચક્રના આધારે રાત્રિકાળમાં શેષનાગ, સૂર્ય, વાસુકીનાગ, ચંદ્ર, તક્ષકનાગ, મંગળ, કર્કોટકનાગ, બુધ, પદ્મનાગ, ગુરુ, મહાપદ્મનાગ, શુક્ર, શંખનાગ, શનિ અને કુલિકનાગ, રાહુને સ્વીકાર્યો. રાત કે દિવસમાં બૃહસ્પતિનો ભોગકાળ આવે ત્યારે સર્પ દેવતાઓનો પણ અંત લાવી દેનાર બની જાય છે. તેથી આ સમયમાં સર્પદંશ થયો હોય તે પ્રાણી બચી શકતું નથી. દિવસે શનિ ગ્રહનો સમય આવે ત્યારે રાહુ અશુભ ધર્મયુક્ત હોય છે. તેથી તે પોતાના યામાર્ધ ભોગ અને સંધિકાળમાં કાળ અર્થાત યમરાજના જેવી ગતિમાં રહે છે. રાત અને દિવસનું માપ લગભગ 30-30 ઘડીનું હોય છે. આ માપ પ્રમાણે નિર્મિત કાળચક્રમાં ચંદ્રમા પ્રતિપદા તિથિએ પાદાંગુષ્ઠ બીજના દિવસે પગથી ઉપર, ત્રીજના દિવસે ઘૂંટી, ચોથે ઘૂંટણ, પાંચમે લિંગ, છઠ્ઠે નાભી, સાતમે હૃદય, આઠમે સ્તન, નવમે કંઠ, દસમે નાક, 11 નેત્ર, 12 કાન, 13 ભ્રુકુટી, 14 શંખ તથા પૂનમ અને અમાસે મસ્તક પર રહે છે. પુરુષના જમણા અંગમાં અને સ્ત્રીના ડાબા અંગમાં ચંદ્ર રહે છે. ચંદ્ર જે અંગમાં હોય છે તે અંગમાં સર્પદંશ થાય તો પ્રાણી બચી જાય છે. જો કે સર્પદંશથી શરીરમાં આવેલી મૂર્છા જલ્દી સમાપ્ત થતી નથી, છતાં શરીર મર્દનથી તે દૂર થઈ જાય છે. સ્ફટિક જેવો નિર્મળ ઓમ હંસઃ નામક બીજ મંત્ર સાધકનો શ્રેષ્ઠ મંત્ર છે. વિષરૂપી પાપનો નાશ કરવામાં સમર્થ આ બીજ મંત્રનો પ્રયોગ સર્પદંશથી મૂર્છિત વ્યક્તિ પર કરવો જોઈએ. આના 4 પ્રકાર છે. પ્રથમ માત્રા બીજ બિંદુથી યુક્ત છે, બીજો 5 સ્વરોવાળો છે અને ત્રીજો 6 સ્વરોવાળો અને ચોથો વિસર્ગયુક્ત છે. પ્રાચીન સમયમાં પક્ષીરાજ ગરુડે 3 લોકની રક્ષા માટે ઓમ કુરુકુલે સ્વાહા આ મહામંત્રને આત્મસાત કર્યો હતો.
તેથી સાપ અને સાપણોના વિષને શાંત કરવા ઈચ્છનાર વ્યક્તિના મુખમાં ઓમ, કંઠમાં કુરુ અને બંને ઘૂંટીમાં કુલે તથા બંને પગમાં સ્વાહા મંત્રનો ન્યાસ કરવો જોઈએ. જે ઘરમાં આ મંત્ર સારી અને સાચી રીતે લખાયેલો રહે છે તે ઘરને છોડીને સર્પો ચાલ્યા જાય છે. જે મનુષ્ય 1000 વાર આ મંત્રના જપથી અભિમંત્રિત સૂત્રને કાન પર ધારણ કરે છે તેને સર્પનો ભય રહેતો નથી. જે ઘરમાં આ મંત્રથી અભિમંત્રિત સાકરના ટુકડા વિખેરી દેવામાં આવે છે તે ઘરમાંથી સર્પ ચાલ્યા જાય છે. દેવતાઓ અને અસુરોએ આ મંત્રના 7 લાખ જપ કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. આ જ પ્રમાણે એક અષ્ટદલ પદ્મનું રેખાંકન કરીને તેના દરેક દલ પર આ ઓમ સુવર્ણ રેખે કુક્કુટ વિગ્રહરૂપિણી સ્વાહા આ મંત્રના 2 અક્ષર લખવા તથા ઓમ પક્ષી સ્વાહા આ મંત્રથી અભિમંત્રિત જળ દ્વારા સ્નાન કરાવવાથી વિષથી વિહવળ વ્યક્તિનું વિષ દૂર થઈ જાય છે. ઓમ પક્ષી સ્વાહા આ મંત્રથી અંગુષ્ઠ ભાગથી લઈને કનિષ્કા પર્યંત અંગૂઠાથી ચચલી આંગળી સુધી કરન્યાસ તથા મુખ, હૃદય, લિંગ અને બંને પગમાં અંગન્યાસ કરવાથી ઝેરીલા નાગ આવા મનુષ્યના પડછાયાને સ્વપ્નમાં પણ ઓળંગી શકતા નથી. જે મનુષ્ય આ મંત્રના 1 લાખ જપ કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી લે છે તે માત્ર પોતાની દ્રષ્ટિ માત્રથી વ્યથિત વ્યક્તિના શરીરમાં પ્રસરેલા ઝેરને નષ્ટ કરી દે છે. ઓમ હ્રીમ હ્રોમ હ્રીમ ભી રૂંડાએ સ્વાહા સર્પદંશ થયો હોય તે વ્યક્તિના કાનમાં આ મંત્રનો જપ કરવાથી વિષનો પ્રભાવ ક્ષીણ થઈ જાય છે. જો બંને પગના આગળના ભાગમાં આ, ઘૂંટીમાં ઈ, ઘૂંટણમાં ઉ, કમરમાં ઐ, નાભીમાં ઓ અને હૃદયમાં ઓમ, મુખમાં અમ તથા મસ્તકમાં અક્ષરની સ્થાપના કરીને ઓમ હંસઃ બીજ મંત્ર સાથે ન્યાસ કરીને સાધક આ બીજ મંત્રનું ધ્યાન પૂજન અને જપ કરે તો તે સર્પ વિષને દૂર કરી શકે છે. હું સ્વયં ગરુડ છું, આવું ધ્યાન કરીને સાધકે ઝેર ઉતારવાનું કાર્ય કરવું જોઈએ. હમ બીજ મંત્રની શરીરમાં સ્થાપના કરવાથી વિષ વગેરે નષ્ટ થઈ જાય છે. ડાબા હાથમાં અંશ મંત્રનો ન્યાસ કરીને જે સાધક આ મંત્રનું ધ્યાન પૂજન અને જપ કરે છે તે સર્પ વિષને દૂર કરવામાં સમર્થ થાય છે. કારણ કે આ મંત્ર વિષધર નાગોના નાસિકા ભાગ અને મુખની શ્વાસ નળીને પણ રોકવામાં પૂરી રીતે સમર્થ છે. આ મંત્ર શરીરની ચામડી, માંસ વગેરેમાં પ્રસરેલા સર્પ વિષનો પણ નાશ કરી નાખે છે. સર્પદંશથી મૂર્છિત પ્રાણીના શરીરમાં ઓમ હંસઃ મંત્રનો ન્યાસ કરીને ભગવાન નીલકંઠ વગેરે દેવતાઓનું પણ ધ્યાન કરવું જોઈએ. આમ કરવાથી આ મંત્ર પોતાની વાયુ શક્તિ દ્વારા તે સંપૂર્ણ વિષનું હરણ કરી લે છે. પ્રત્યંગિરાના મૂળને ભાતના ઓસામણ સાથે પીસીને પીવાથી વિષનો પ્રભાવ દૂર થઈ જાય છે. સાટોડી, માલકાંગણી, બ્રાહ્મી, બૃહતી, કોળો, અપરાજિતાનું મૂળ, ગીરુ તથા કમળ કાકડીના ફળને પાણીમાં પીસીને ઘી સાથે લેપ તૈયાર કરવો જોઈએ. આ પ્રમાણે બનાવેલા લેપને શરીર પર લગાવવાથી વિષને શાંત કરી દે છે. સર્પ કરડે ત્યારે જે મનુષ્ય ગરમ ઘી પીએ તેના શરીરમાં ઝેરનો પ્રભાવ વધતો અટકી જાય છે. સાપ કરડે તો શીરીષ નામના વૃક્ષમાંના પંચાંગ, પાન, ફૂલ, ફળ, મૂળ અને છાલ સહિત ગાજરના બિયાને પીસીને આખા શરીર પર લેપ કરવાથી અથવા પીવાથી વિષનો પ્રભાવ શાંત થઈ જાય છે. ઓમ હ્રીમ બીજ મંત્ર ગોનસ વગેરે ઝેરીલા સાપોના ઝેરને દૂર કરવામાં સમર્થ છે. આ મંત્ર સાથે અહનો પ્રયોગ કરીને અર્થાત ઓમ હ્રીમ અહનું ઉચ્ચારણ કરીને હૃદય, લલાટ વગેરેના સ્થાપન કરીને તેનું ધ્યાન કરવા માત્રથી જ સર્પાદિકનું વશીકરણ થઈ જાય છે. આના 15,000 જપ કરીને સાધક ગરુડની જેમ સર્વગામી, કવિ, વિદ્વાન, વેદવિદ્ધ થઈ જાય છે તથા દીર્ઘ આયુષ્યને પ્રાપ્ત કરે છે. સૂતજીએ ફરી કહ્યું કે હે ઋષિઓ, હવે હું તમને બધાને શિવજી દ્વારા કહેવાયેલ અત્યંત ગોપનીય મંત્ર કહું છું, જેનાથી અભિમંત્રિત પાસ, ધનુષ્ય, ચક્ર, મુદગર, શૂળ અને પટ્ટીશ વગેરે આયુધોને ધારણ કરીને રાજા શત્રુઓ પર પણ વિજય પ્રાપ્ત કરી લે છે. મંત્રોદ્વાર માટે કમળપત્ર પર અષ્ટવર્ગ બનાવીને પૂર્વ દિશાથી શરૂ કરીને ક્રમશ ઈશાન કોણ સુધી બીજ મંત્ર ઓમ હ્રીમ હ્રીમ લખવો જોઈએ. ઓમકાર બ્રહ્મબીજ છે અને હ્રીમ વિષ્ણુ બીજ છે અને હ્રીમકાર શિવબીજ છે
ત્રિશૂળના ત્રણેય પાંખિયા પર હરીમ લખીને ક્રમ પ્રમાણે ન્યાસ કરવો. મંત્ર ઓમ હ્રીમ હ્રીમ છે. સાધકે હાથમાં ત્રિશૂળ લેવું અને તેને આકાશમાં ઘુમાવવું, જેને જોતાં જ દુષ્ટ ગ્રહો અને સર્પ નષ્ટ થઈ જાય છે. સાધકે ધૂમ્ર વર્ણનું ધનુષ્ય હાથમાં લઈને આકાશ તરફ ભુજા ઊંચી કરીને આ મંત્રનું ચિંતન કરવું. આમ કરવાથી દુષ્ટ ઝેરીલા સર્પો, ક્રૂર ગ્રહો, વિનાશકારી મેઘ અને રાક્ષસો નષ્ટ થઈ જાય છે. આ મંત્ર તો ત્રિલોકની રક્ષા કરવામાં સમર્થ છે, પછી મૃત્યુલોક વિશે તો કહેવું જ શું. ઓમ જું સું હુમ ફટ આ બીજો મંત્ર છે. સાધક ખેરના 8 લાકડાને આ મંત્રથી અભિમંત્રિત કરીને તેમને 8 દિશાઓમાં રોપી દે તો તે રોપેલા લાકડાના ક્ષેત્રમાં વીજળી પડવી તથા તેની ગર્જનાનો ઉપદ્રવ થતો નથી. ગરુડ દ્વારા કહેવામાં આવેલા આ મંત્રથી 8 ખીલાને 21 વખત અભિમંત્રિત કરીને રાતના સમયે પોતાના અભિષ્ટ સ્થાનની 4 દિશાઓ અને વિદિશાઓમાં રોપી દેવા જોઈએ. આનાથી પણ ત્યાં વીજળી ત્રાટકવી, વજ્રપાત તથા ઉંદર અને ટીટોડી, ખેતીનો નાશ કરનારા પક્ષીઓ વગેરેના ઉપદ્રવોનો ભય થતો નથી. ઓમ હ્રામ સદાશિવાય નમઃ બોલીને સાધક તર્જની આંગળી દ્વારા દાડમના ફૂલ જેવો તેજસ્વી એક પિંડ બનાવે. તે પિંડના જોવા માત્રથી જ દુષ્ટજન, મેઘ, વીજળી, વિષ, રાક્ષસ, ભૂત અને ડાકણ વગેરે 10 દિશાઓમાંથી પલાયન થઈ જાય છે. ઓમ હ્રીમ ગણેશાય નમઃ. ઓમ હ્રીમ સ્તંભનાદિ ચક્રાય નમઃ. ઓમ એમ બ્રાહ્મે ત્રૈલોક્યડામરાય નમઃ. આ મંત્ર સંગ્રહને ભૈરવપિંડ કહેવાય છે. આ ભૈરવપિંડ વિષ તથા પાપ ગ્રહોના કુપ્રભાવને સમાપ્ત કરવામાં સમર્થ છે. આ સાધકના કાર્યક્ષેત્રની રક્ષા અને ભૂત રાક્ષસો વગેરેની ઉપદ્રવી શક્તિઓને નષ્ટ કરે છે. ઓમ નમઃ કહીને સાધકે પોતાના હાથમાં ઇન્દ્રના વજ્રનું ધ્યાન કરવું. આ વજ્ર મુદ્રાથી વિષ, શત્રુ અને ભૂતગણ નષ્ટ થઈ જાય છે. ઓમ ક્ષું નમઃ આ મંત્રથી ડાબા હાથમાં પાસનું સ્મરણ કરવું, જેનાથી વિષ તથા ભૂત વગેરેનો વિનાશ થાય છે. આ જ પ્રમાણે ઓમ હ્રામ નમઃ આ મંત્રના ઉચ્ચારણથી ઉપદ્રવકારી મેઘ અને પાપ ગ્રહોના પ્રભાવ નષ્ટ થઈ જાય છે. કૃતાંત યમરાજનું ધ્યાન કરીને સાધકે ભાલાથી શત્રુઓનો નાશ કરવો. ઓમ ક્ષણ નમઃ આ મંત્રોચ્ચાર સાથે કાળ ભૈરવનું ધ્યાન કરીને મનુષ્ય પાપ ગ્રહો, ભૂત, વિષના પ્રભાવને શાંત કરી શકે છે. ઓમ લસદ દ્વિજી હવાક્ષ સ્વાહા આ મંત્રનું ધ્યાન કરીને મનુષ્ય ખેતીવાડીમાં વિઘ્ન નાખનારા ગ્રહો, ભૂત, વિષ અને પક્ષીઓનું નિવારણ કરી શકે છે. ઓમ ક્ષ્વ નમઃ આ મંત્રને લાલ શાહીથી નગારા પર લખીને તે વગાડવું જોઈએ. તેના અવાજને સાંભળીને પાપ ગ્રહો વગેરે બધા ઉપદ્રવકારી તત્વો ભયભીત થાય છે. 19 અને 20મા અધ્યાયમાં આપ સર્વે ભગવાને કહ્યું તે સર્વ સાંભળ્યું અને આગળ 21મા અધ્યાયમાં પંચવક્ત્ર પૂજન તથા શિવાર્ચનની વિધિ આપ ધ્યાનથી સાંભળશો. ત્યાં સુધી આપ સર્વેને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. જય મહાકાળી મા.